નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એનડીપીએસના ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબે આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર તારીખ 16/2/2024થી લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થાય ત્યાં સુધી સુરત શહેરના અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ. જે અન્વયે ડીસીપી ઝોન 2 સાહેબ તથા એસીપી ડિવિઝન શ્રી જેટી સોનારા સાહેબ, સુરત શહેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એલએચ મસાણી તથા એએસઆઈ ડીઆર બથવાર સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા 7 માસથી બિહાર નાસી ગયેલા આરોપી લાલુ પ્રસાદ ઉર્ફે લાલુ બેનિસાવ ગુપ્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી